જય દ્વારકાધીશ મિત્રો. દિલ્હીના કિલ્લા પર ચાંદીની રાત છવાયેલી હતી. આખું શહેર શાંતિથી ઊંઘી રહ્યું હતું, પણ શહેનશાહ અકબરને આજે ઊંઘ નહોતી આવતી. તેઓ વારંવાર પોતાની પથારીમાં પડખા બદલી રહ્યા હતા. અચાનક ઠંડા પવનની લહેરખી સાથે દૂરથી કોઈના રડવાનો અવાજ સંભળાયો. એ અવાજ ઘણો ક્ષીણ હતો, પણ તેમાં એટલું દર્દ હતું કે અકબરનું હૃદય ધ્રુજી ઉઠ્યું. અકબરે તરત જ સાદા વેશમાં મહેલની બહાર નીકળવાનો નિર્ણય કર્યો. તેઓ હંમેશા પોતાની રેતનું ધ્યાન રાખવા માટે રાત્રે વેશ પલટો કરીને નીકળતા હતા. અંધારી ગલીઓમાંથી પસાર થતાં થતાં તેઓ શહેરના છેવાડે આવેલા એક જર્જરિત ઝૂંપડા પાસે પહોંચ્યા. રડવાનો અવાજ અહીંથી જ આવી રહ્યો હતો. ઝૂંપડાની અંદર એક નાનો દીવો ટમટમી રહ્યો હતો. અકબરે જોયું તો એક વૃદ્ધ ડોશીમા, જેમના ચહેરા પર કરચલીઓનું જાળું હતું અને આંખોમાં અવિરત આંસુ વહી રહ્યા હતા. તે જમીન પર બેસીને એક જૂના ફાટેલા કપડાના ટુકડાને પકડીને રડી રહ્યા હતા. તેમની બાજુમાં એક નાની મોટી હાંડી ખાલી પડી હતી. અકબરે ધીમેકથી દરવાજો ખખડાવ્યો. માતા, તમે કેમ રડો છો? આટલી મોડી રાત્રે તમારી આ હાલત કેમ છે? ડોશીમાએ પોતાની આંખો લૂછી અને અકબર તરફ જોયું. તેમને ખબર નહોતી કે આ દિલ્હીનો શહેનશાહ છે. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, આજે મારો દીવો બુઝાઈ ગયો છે. મારો એકનો એક દીકરો, જે મારો સહારો હતો, તેને અકબરના સૈનિકો પકડી ગયા છે. કહે છે કે તેણે ચોરી કરી છે, પણ મારો દીકરો ચોર નથી. તે તો ભૂખ્યો હતો, એટલે તેણે માત્ર એક રોટલો ઉપાડ્યો હતો. અકબર સસ્તબંધ થઈ ગયા. તેમના રાજ્યમાં કોઈ ભૂખ્યાને કારણે ચોરી કરે અને તેને સખત સજા થાય? તેમણે પૂછ્યું, પણ માતા, શહેનશાહ તો ન્યાય પ્રિય છે. તમે તેમની પાસે કેમ ન ગયા? ડોશીમા હસી પડ્યા, પણ એ હાસ્યમાં વેદના હતી. ન્યાય? બેટા, મહેલના ઉંબરા ગરીબો માટે બહુ ઊંચા હોય છે. ત્યાં સુધી પહોંચતા પહોંચતા તો શ્વાસ ખૂટી જાય. કાલે સવારે મારા દીકરાને ફાંસી આપવામાં આવશે અને હું અહીં એકલી બેસીને તેના અંતિમ સમયની રાહ જોઈ રહી છું. અકબરના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે સૈનિકોને તેમણે રક્ષણ માટે રાખ્યા હતા, શું તેઓ આટલા નિર્દય બની ગયા હતા? અને તેમની પણ મોટો સવાલ એ હતો કે શું ખરેખર એ છોકરો નિર્દોષ હતો? અકબરે ડોશીમાનો હાથ પકડ્યો અને કહ્યું, માતા, હિંમત ના હારો. આવતીકાલે સવારે દરબારમાં આવજો. અલ્લાહ પર ભરોસો રાખો. ન્યાય જરૂર થશે. ડોશીમાએ નિસાસો નાખતા કહ્યું, બેટા, તારી વાતો મીઠી છે, પણ નસીબ કડવું છે. જોજે, કાલે સૂરજ ઉગતાની સાથે જ મારું અંધારું કાયમી થઈ જશે. અકબર ત્યાંથી નીકળી ગયો, પણ તેમના મનમાં અનેક પ્રશ્નો ઘુમરાતા હતા. સવારનો સૂરજ ઉગ્યો, પણ આજે અકબરના ચહેરા પર હંમેશા જેવું તેજ નહોતું. રાત્રે જોયેલા ડોશીમાના આંસુ તેમની આંખો સામે તરવરતા હતા. દરબાર ભરાઈ ગયો હતો. મંત્રીઓ, સેનાપતિઓ અને ન્યાયાધીશો પોતાના સ્થાને બિરાજમાન હતા. બિરબલ પણ અકબરના ચહેરાના હાવભાવ જોઈને સમજી ગયા હતા કે આજે શહેનશાહના મનમાં કોઈ મોટું તોફાન ચાલી રહ્યું છે. અકબરે ગંભીર અવાજે પૂછ્યું, આજે સૌથી પહેલો કેસ કયો છે? મુખ્ય ન્યાયાધીશ ઊભા થયા અને બોલ્યા, જહાંપનાહ, આજે એક ચોરને સજા સંભળાવવાની છે. તેણે શાહી ભંડારની નજીકથી અનાજની ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. સૈનિકોએ તેને રંગે હાથ પકડ્યો અને કાયદા મુજબ તેને ફાંસીની સજા નક્કી કરવામાં આવી છે. અકબરની નજર દરબારના દરવાજે હતી. અચાનક ભીડમાંથી રસ્તો કરતી એક વૃદ્ધ કાયા અંદર દાખલ થઈ. એ જ ડોશીમા હતા. ફાટેલા કપડાં, ધ્રુજતા પગ અને આંખોમાં એ જ વેદના. દરબારીઓ ગણગણાટ કરવા લાગ્યા કે આ ભિખારી જેવી સ્ત્રી અહીં શું કરવા આવી છે? ડોશીમાએ અકબરને જોયો. તેમણે રાત્રે જોયેલા પેલા સાદા વેશમાં આવેલા માણસને ઓળખી લીધો.
તેમની આંખોમાં આશાનું એક કિરણ ચમક્યું. તેઓ દોડીને અકબરના સિંહાસન પાસે પહોંચ્યા અને રડતા રડતા બોલ્યા, બેટા, ના શહેનશાહ, મારો દીકરો ચોર નથી. તે તો માત્ર દિવસથી ભૂખ્યો હતો. ઘરમાં અનાજનો એક દાણો ન હતો. તે તો રસ્તામાં પડેલો એક રોટલો લેવા ગયો હતો અને તમારા સૈનિકોએ તેને પકડી લીધો. સેનાપતિ હસ્યા કરતા બોલ્યા, બુઢિયા, ચોરી એ ચોરી છે, ભલે તે એક રોટલાની હોય કે સોના મહોરોની. કાયદો બધા માટે સમાન છે. અકબરે બિરબલ તરફ જોયું. બિરબલ અત્યાર સુધી શાંત હતા. તેમણે આગળ આવીને પૂછ્યું, સેનાપતિજી, તમે કહ્યું કે કાયદો સમાન છે, તો શું તમે મને કહી શકો કે આ છોકરાએ કઈ પરિસ્થિતિમાં ચોરી કરી? શું કોઈ માણસ મોજ શોખ માટે સૂકો રોટલો ચોરે? દરબારમાં સન્નાટો છવાઈ ગયો. બિરબલે ડોશીમા પાસે જઈને તેમનો ખાલી હાથ જોયો. તેમના હાથમાં માટી ચોટેલી હતી. બિરબલે એ અકબરને ઉદ્દેશીને કહ્યું, જહાંપનાહ, ન્યાય એ નથી કે જે ફક્ત ગુનાને જુએ. ન્યાય એ છે જે ગુના પાછળના કારણને સમજે. જો આ છોકરો ચોર છે તો તેની પાછળ આખું શહેર ગુનેગાર છે, કારણ કે આટલા મોટા શહેરમાં એક વિધવા મા અને તેનો દીકરો 3 દિવસ ભૂખ્યા રહ્યા. અકબરના મનમાં ગડમંથલ શરૂ થઈ. એક તરફ કાયદાની મર્યાદા હતી અને બીજી તરફ એક માની મમતા. એણે હુકમ કર્યો, તે છોકરાને અત્યારે જ અહીં હાજર કરવામાં આવે. જ્યારે સૈનિકોએ 15 વર્ષના દુબળા પાતળા છોકરાને સાંકળોથી બાંધીને લાવ્યા, ત્યારે ડોશમાં તેને વળગી પડ્યા. એ દ્રશ્ય જોઈને દરબારમાં હાજર રહેલા પથ્થર હૃદયના માણસોની આંખો પણ ભીની થઈ ગઈ. છોકરાના શરીર પર મારના નિશાન હતા. અકબર સિંહાસન ઉપરથી ઊભા થયા. તેમણે બિરબલને પૂછ્યું, બિરબલ, તું કહે છે કે આખું શહેર ગુનેગાર છે, તો આ છોકરાને સજા મળવી જોઈએ કે નહીં? બિરબલે શ્રીમત સાથે કહ્યું, જહાંપનાહ, સજા તો જરૂર મળવી જોઈએ, પણ એ સજા કોને મળશે એ અત્યારે હું સાબિત કરીશ. બિરબલના આ શબ્દોને આખા દરબારમાં કુતૂહલ જગાવી દીધું. શહેનશાહ અકબર પણ વિચારમાં પડી ગયા કે બિરબલ હવે કયો નવો વળાંક લાવશે. બિરબલના શબ્દો દરબારના વિશાળ હોલમાં ગુંજી રહ્યા હતા. સજા તો જરૂર થશે, પણ ગુનેગાર આ છોકરો નથી. આ સાંભળીને સેનાપતિ અને ન્યાયાધીશોના ચહેરા લાલચોળ થઈ ગયા. તેઓ બિરબલને પકડવા માગતા હતા, પણ શહેનશાહ અકબરના ઈશારાએ તેમને શાંત રાખ્યા. અકબરે ગંભીરતાથી પૂછ્યું, બિરબલ, તું આ શું કહી રહ્યો છે? જો આ છોકરો ગુનેગાર નથી, તો આખા રાજ્યની નજર સામે ચોરી કરનાર બીજું કોણ હોઈ શકે? બિરબલે ધીમેકથી પેલા ભૂખ્યા છોકરા પાસે જઈ તેના માથે હાથ મૂક્યો. છોકરો ધ્રુજી રહ્યો હતો. બિરબલે કહ્યું, જહાંપનાહ, આ છોકરાએ અનાજની ચોરી કરી કારણ કે તેને ભૂખ લાગી હતી, પણ આ રાજ્યનો નિયમ છે કે કોઈ ભૂખ્યું ન રહેવું જોઈએ. જો આ મા દીકરો 3 દિવસથી ભૂખ્યા હતા, તો તેનો અર્થ એ છે કે તમારા ખાદ્ય મંત્રીએ પોતાનું કામ બરાબર કર્યું નથી. જો સૈનિકોએ તેને પકડવામાં આટલી ક્રૂરતા દાખવી, તો તેનો અર્થ એ છે કે માનવતા મરી પરવરી છે. બિરબલે અચાનક પોતાના ખિસ્સામાંથી એક સોના મહોર કાઢી અને ડોશીમાના હાથમાં મૂકી દીધી. પછી તેમણે દરબારમાં હાજર રહેલા તમામ અમીર ઉમરાઓ અને મંત્રીઓ તરફ જોઈને કહ્યું, આજે આ છોકરાના ગુનાની કિંમત હું ચૂકવું છું, પણ મારી એક શરત છે. જે વ્યક્તિએ પોતાના જીવનમાં ક્યારેય કોઈ નાનો કે મોટો ગુનો ન કર્યો હોય, જેણે ક્યારેય જૂઠું ન બોલ્યું હોય, તે જ વ્યક્તિ આ છોકરાને સજા આપવા માટે પથ્થર ઉપાડે. આખો દરબાર શસ્ત્રબંધ થઈ ગયો. મોટા મોટા મંત્રીઓ નીચું જોઈ ગયા. કોઈના મનમાં એટલી હિંમત નહોતી કે તે આગળ આવીને
એમ કહી શકે કે પોતે દૂધે ધોયેલો છે. અકબર પોતે પણ વિચારમાં પડી ગયા. માનવ સહજ ભૂલો તો દરેકથી થાય છે. બિરબલે આગળ વધીને કહ્યું, જહાંપનાહ, આ છોકરાએ પેટની ભૂખ માટે ચોરી કરી, જે એક શરીર એક લાચારી હતી. પણ જે લોકોની પાસે અઢળક સંપત્તિ છે, છતાં તેઓ ગરીબોનો હકનું અનાજ ખાઈ જાય છે. અસલી ચોર તો તેઓ જ છે. શું આપણે એ મંત્રીઓને સજા ન કરવી જોઈએ, જેમણે આ ગરીબ વિધવા સુધી મદદ પહોંચવા ન દીધી? ડોશીમા આ બધું સાંભળીને રડી પડ્યા. તેમણે ગભરાતા કહ્યું, સાહેબ, મારે કોઈને સજા નથી અપાવવી. મારે તો બસ મારો દીકરો જોઈએ છે. તેની ભૂખ્યાના કારણે તેની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ હતી. જે સજા આપવી હોય તે મને આપો, પણ મારા બાળકને છોડી દો. એક માની આજીજીએ અકબરનું હૃદય ચીરી નાખ્યું. તેમને પોતાની ભૂલ સમજાઈ રહી હતી કે તેઓ મહેલના વૈભવમાં એટલા ખોવાઈ ગયા હતા કે પોતાની રૈયતની આવી હાલત વિશે તેમને પણ જાણ પણ નહોતી. અકબરે સિંહાસન પરથી ઉતરીને ડોશીમા પાસે જવાનો નિર્ણય કર્યો. પણ દરબાર એ જ સમયે સેનાપતિએ એક નવો દાવ રમ્યો. તેમણે કહ્યું, બિરબલ, તારી વાતોમાં ભલે લાગણી હોય, પણ કાયદો લાગણીથી નથી ચાલતો. આ છોકરાએ સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું છે. જો તેને છોડી દેવામાં આવશે તો કાલે આખું શહેર ચોરી કરવા લાગશે. અકબર અટક્યા. સેનાપતિની વાતમાં તક હતો. કાયદાનું પાલન ન થાય તો રાજ્યમાં અરાજકતા ફેલાય. હવે અકબર મોટી મૂંઝવણમાં હતા. એક બાજુ ન્યાય અને માનવતા હતી, અને બીજી બાજુ રાજ્યનો કાયદો અને વ્યવસ્થા. બિરબલે શ્રીમત કર્યું, જહાંપનાહ, ચિંતા ન કરો. ન્યાય પણ થશે અને કાયદો પણ જળવાશે. પણ તે માટે મારે તમારી પાસેથી એક દિવસનો સમય જોઈએ છે. અકબરે પરવાનગી આપી. પણ એ રાત્રે અકબર અને ડોશીમા માટે ખૂબ જ લાંબી હતી. બીજા દિવસે સવાર થતાં જ આખું શહેર દરબારમાં ઉમટી પડ્યું હતું. વાયુ વેગે સમાચાર ફેલાઈ ગયા હતા કે આજે બિરબલ એક એવો ન્યાય કરશે જે ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરે લખાશે. અકબર પણ અત્યંત ઉત્સાહક હતા. તેમણે જોયું કે દરબારમાં ડોશીમા ફરી એકવાર આશાભરી નજરે ખૂણામાં ઊભા હતા, અને તેમનો દીકરો હજુ પણ સૈનિકોની કેદમાં હતો. બિરબલ હાથમાં એક નાની માટીની કોથળી લઈને દરબારમાં આવ્યા. તેમણે અકબરને પ્રણામ કર્યા અને કહ્યું, જહાંપનાહ, મેં આ કેસનો ઊંડો અભ્યાસ કર્યો છે. આ છોકરાએ ખરેખર ચોરી કરી છે, પણ તેણે જે ચોરી કરી છે તે અનાજ નહોતું, તે તો એક બીજ હતું. બધા નવાઈ પામ્યા. સેનાપતિ બોલ્યા, બીજ? એ તો અનાજની ગુણીમાંથી લીધેલા ઘઉં હતા. બિરબલે શ્રીમત સાથે કોથળી ખોલી. તેમાં સોનાના સિક્કા જેવા દેખાતા માટીના બનેલા અનાજના દાણા હતા. બિરબલે કહ્યું, આ જાદુઈ દાણા છે. જો આ દાણાને કોઈ એવો માણસ જમીનમાં વાવે જેણે ક્યારેય કોઈ પાપ ન કર્યું હોય, તો તે રાતોરાત સોનું બની જાય છે. મેં વિચાર્યું કે જો આ છોકરો આટલો મોટો ગુનેગાર છે, તો આપણે તેને સજા આપતા પહેલાં આ દાણાની મદદથી રાજ્યોનો ખજાનો કેમ ન ભરી લઈએ? અકબરે પૂછ્યું, પણ બિરબલ, આ દાણા વાવશે કોણ? બિરબલ સેનાપતિ પાસે ગયા અને કહ્યું, સેનાપતિજી, તમે તો કાયદાના રક્ષક છો અને હંમેશા સત્યના માર્ગે ચાલો છો. લો, આ દાણા લો અને મહેલના બગીચામાં વાવો. કાલે સવારે આપણને સોનું મળશે. સેનાપતિને પરસેવો છૂટી ગયો. તેમને ખબર હતી કે તેમણે પોતાના જીવનમાં કેટલી લાંચ લીધી છે અને કેટલા નિર્દોષોને હેરાન કર્યા છે. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, ના બિરબલ, હું તો સૈનિક છું. મારું કામ લડવાનું છે, ખેતી કરવાનું નહીં. આ કામ ન્યાયાધીશ સાહેબને સોંપો. બિરબલ ન્યાયાધીશ પાસે ગયા. ન્યાયાધીશે તુરંત મોઢું ફેરવી લીધું અને કહ્યું, હું તો માત્ર કાયદો વાંચું છું.
મારે આવા જાદુ ટોણામાં નથી પડવું. એક પછી એક દરબારના તમામ મોટા અધિકારીઓએ તે દાણા લેવાની ના પાડી દીધી. દરેકના મનમાં પોતાના કરેલા પાપોનો ડર હતો. આખરે બિરબલે શહેનશાહ અકબર તરફ જોયું. દરબારમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. અકબર પોતે પણ ક્ષણભર માટે થોભી ગયા. તેમને યાદ આવ્યું કે ઘણીવાર તેમણે પણ ગુસ્સામાં કોઈને ખોટી સજા આપી હશે અથવા કોઈની રજૂઆત સાંભળી નહીં હોય. બિરબલે ગંભીર અવાજે કહ્યું, જહાંપનાહ, જુઓ, આ આખા દરબારમાં કોઈ એક પણ એવી વ્યક્તિ નથી જે દાવો કરી શકે કે તે સંપૂર્ણ મિશ્ર પાપ છે. જો આપણે બધા જ કંઈક ને કંઈક ગુનેગાર છીએ, તો આ ભૂખ્યા બાળકની એક નાનકડી ભૂલ માટે તેને ફાંસી આપવાનો હક આપણને કોણે આપ્યો? ડોશીમાની આંખોમાંથી ચોધારા આંસુ વહેવા લાગ્યા. તેમણે અકબરના પગ પકડી લીધા અને બોલ્યા, શહેનશાહ, મારો દીકરો જાદુગર નથી. તે તો ફક્ત મારો શ્વાસ છે. જો તેને સજા આપશો તો આ માટીના દાણા સોનું બને કે ન બને, પણ એક માનું કાળજું જરૂર રાખ થઈ જશે. અકબરનું હૃદય પીગળી ગયું. તેમને સમજાયું કે ન્યાયનો અર્થ માત્ર દંડ આપવાનો નથી, પણ સુધારવાની તક આપી અને લાચારીની રક્ષા કરવી. એ અકબરે તરત જ હુકમ કર્યો, છોકરાની બેડીઓ ખોલી નાખો. સેનાપતિ શસ્ત્રબંધ થઈ ગયા. છોકરાની બેડીઓ ખુલવાનો અવાજ આખા દરબારમાં ગૂંજી ઉઠ્યો. જેવો છોકરો મુક્ત થયો કે તરત જ તે દોડીને પોતાની માતાને વળગી પડ્યો. બંને મા દીકરો એકબીજાને પકડીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. આ દ્રશ્ય એટલું કરુણ અને પવિત્ર હતું કે દરબારમાં હાજર રહેલા કઠોર સૈનિકોની આંખો પણ ભીની થઈ ગઈ. શહેનશાહ અકબર પોતાના સિંહાસન પરથી નીચે ઉતર્યા. તેઓ ડોશીમાની નજીક ગયા અને તેમના માથે હાથ મૂકીને બોલ્યા, માતા, આજે તે અને બિરબલે મારી આંખો ખોલી નાખી છે. હું રત્નો અને સોનાના સિંહાસન પર બેસું છું, પણ જો મારી પ્રજા ભૂખી સૂતી હોય તો આ સિંહાસન પથ્થર સમાન છે. ભૂખ્યાના કારણે કરેલી ભૂલ એ પાપ નથી, પણ પાપ તો એ છે કે એક રાજા તરીકે હું તમારા સુધી અનાજ પહોંચાડી ન શક્યો. અકબરે તરત જ મંત્રીઓને બોલાવીને મોટો આદેશ આપ્યો, આજથી આ માતા અને દીકરાની જવાબદારી શાહી દરબારની રહેશે. આ છોકરાને સારી કેળવણી અને તાલીમ આપવામાં આવે, જેથી તે ભવિષ્યમાં રાજ્યનો એક પ્રમાણિક સૈનિક બની શકે અને ડોશીમાને રહેવા માટે એક સુંદર ઘર અને દર મહિને શાહી ખજાનામાંથી પેન્શન આપવામાં આવશે. ડોશીમાની આંખોમાં હવે દુઃખના નહીં પણ સુખના આંસુ હતા. તેમણે ધ્રુજતા હાથે અકબરને આશીર્વાદ આપ્યા, બેટા, તે આજે મારા દીકરાને જિંદગી નથી આપી, તે તો એક માનો આખો સંસાર બચાવી લીધો છે. તારું રાજ્ય હંમેશા સુખી રહે. બિરબલે શ્રીમત સાથે કહ્યું, જહાંપનાહ, આજનો દિવસ ઇતિહાસમાં યાદ રાખવામાં આવશે, કારણ કે આજે એક રાજાએ સાબિત કર્યું કે ન્યાયના ત્રાજવામાં કાયદા કરતાં માનવતાનું પલ્લું હંમેશા ભારે હોવું જોઈએ. અકબરે પેલા માટીના દાણાવાળી કોથળી પોતાના હાથમાં લીધી અને કહ્યું, બિરબલ, તે સાચું જ કહ્યું હતું. આ દાણા સોનું તો ન બન્યા, પણ આ દાણાને મને માનવતાનું જે મૂલ્ય શીખવ્યું છે તે દુનિયાના તમામ સોના કરતાં કિંમતી છે. સાંજે જ્યારે સૂરજ આથમી રહ્યો હતો ત્યારે ડોશીમા અને તેમનો દીકરો ખુશી ખુશી રાજમહેલમાંથી બહાર નીકળ્યા. આખું શહેર આ ન્યાયની વાતો કરી રહ્યું હતું. એ દિવસ પછી અકબરે નિયમ બનાવ્યો કે રાજ્યમાં કોઈ પણ ગરીબ કે લાચાર વ્યક્તિ ભૂખી ન રહે અને ન્યાય કરવામાં ક્યારેય ઉતાવળ ન કરવી. આ વાર્તા આપણને શીખવે છે કે સાચો ન્યાય એ નથી જે માત્ર સજા આપે, પણ એ છે જે વ્યક્તિની લાચારી સમજે અને તેને સુધરાવવાની તક આપે. કાયદા કરતાં માનવતા અને ક્ષમાનું સ્થાન હંમેશા ઊંચું હોવું જોઈએ. મિત્રો, વાર્તા કેવી લાગી?
સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.